મેટા એઆઈ ભારતમાં રોલ આઉટ થયું છે. ટૂર પ્લાનિંગ અને અસાઇનમેન્ટ લખવાથી લઈને ફોટો બનાવવા સુધીનું કામ આ એઆઈ કરશે. આવો જાણીએ આ એઆઈના વધુ ફીચર વિશે. સોશિયલ મીડિયા ગ્રુપ મેટાએ તેના અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અસિસ્ટન્ટ લામા 3 મોડલને વોટ્સએપ, ફેસબુક, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ સહિત તેના તમામ પ્લેટફોર્મ્સ પર લોન્ચ કર્યું છે. મેટાએ તેના ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યું. આ સેવા બિલકુલ ફ્રી છે. આ એઆઈ ચેટબોટ લામા 3 પર કામ કરે છે, જે કંપનીનું સૌથી એડવાન્સ્ડ એઆઈ મોડલ છે. મેટા એઆઈ સીધી ઓપન એઆઈ ના ચેટ જીપીટી અને ગૂગલના જેમિનીને સીધી ટક્કર આપશે. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વપરાશકર્તાઓના અનુભવોને સુધારવાના દાવાની સાથે લામા 3 મોડલ રજૂ કર્યું છે. લામા 3 મોડલ પહેલીવાર સપ્ટેમ્બર 2023માં કનેક્ટ કોન્ફરન્સમાં બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ એપ્રિલમાં ભારતમાં પસંદગીના વપરાશકર્તાઓની સાથે એઆઈ સહાયકનું પરીક્ષણ કરવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે વૈશ્વિક કક્ષાએ મેટા એઆઈ હાલમાં માત્ર અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ છે. મેટાએ તેને ભારતમાં અંગ્રેજી અને હિન્દીમાં રજૂ કરવાની ઘોષણા કરી છે. યુઝર્સ અંગ્રેજીમાં મેટા એઆઈ ચેટબોટનો ઉપયોગ કરી શકશે. યુઝર્સે સર્ચ બારમાં મેટા એઆઈ સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ ચેટ પેજનો વિકલ્પ ઉપલબ્ધ થશે. યુઝર્સ અંગ્રેજીમાં કોઈ પણ પ્રશ્ન લખીને મોકલી શકે છે. આ પછી મેટા એઆઈ તે પ્રશ્ન જનરેટ કરશે અને તેનો જવાબ આપશે. એટલું જ નહીં, મેટા એઆઈ ચેટબોટ ઇમેજ જનરેટ કરશે અને તેને ટેક્સ્ટ ઉપરાંત યુઝર્સને આપશે. યુઝરે માત્ર ઇમેજ ટાઈપ કરવાની રહેશે. ત્યારબાદ ચેટબોટ જનરેટ કરશે અને તમને તમારી પસંદગીની તસવીર આપશે. પણ એપલ કંપનીએ યુઝર્સના ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એઆઈ ફીચર્સને સ્વીકૃતિ આપી નથી. હાલ મેટા એઆઈ ફીચર્સ દરેક ફોનમાં ઉપલબ્ધ નથી. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ફીચર્સ આગામી સમયમાં દરેકના ફોનમાં ઉપલબ્ધ થઈ જશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.